ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે પીએચ માપક્રમ વિશે ચર્ચા કરી હતી સંતુલન ચેપ્ટરમાં, અને આજે આપણે એના વિશેના થોડા કોયડા અને એસિડ અને બેઝના આયનીકરણ અચળાંક વિશે વાત કરવાની છે. તો શરૂઆત હું કોયડો 7.16થી કરીશું. 7.16માં તમને ક્વેશ્ચન એવો છે કે એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયન એટલે H+ ની સાંદ્રતા 3.8 × 10⁻³ મોલ પર લિટર આપી છે, તો એનો પીએચ કેટલો? તો આપણે પીએચ શોધવાનું સૂત્ર જોઈ ગયા છે, -log(10⁻H+) અથવા તો H3O+ ની સાંદ્રતા. અહીંયા H+ ની જે સાંદ્રતા આપી છે 3.8 × 10⁻³ એ મૂકી દઉં છું. હવે હંમેશા જ્યારે લોગમાં આ બેને અલગ કરવું છે, A × B, log A × B, તો log A + log B એવું સૂત્ર લગાડાય. તો log A એટલે -log(10⁻3.8) ઇન્ટુ ને બદલે પ્લસ કર્યા, અને -log(10⁻10⁻³ 3.8 log જોશો તમે log ટેબલમાં તો 0.58 આવશે. આ માઇનસનો માઇનસ મૂક્યો, પ્લસ આ હંમેશા લોગેરિધમમાં જે ઘાતાંક હોય એ આગળ આવે, એટલે આ -3 આગળ લઈ જાય, અને ઇન્ટુમાં આ માઇનસનો માઇનસ મૂક્યો. log 10/10 1 આવે એટલે 1 મૂક્યો. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 3 થયા, +3 -0.58, તો 2.42 એ દ્રાવણનો પીએચ આવશે. કોયડો 7.8 બહુ સરસ કોયડો છે. તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે 10⁻8 મોલ પર લિટર HCl નું દ્રાવણ હોય તો એનો પીએચ કેટલો? તો જનરલી આપણે કેવું કરીએ કે HCl એ પ્રબળ એસિડ છે, એટલે તમને ખબર છે કે એનું સંપૂર્ણ આયનીકરણ થાય, એટલે 1 મોલ HCl હોય તો સામે 1 મોલ H+ મળે. તો અહીંયા HCl ની સાંદ્રતા 10⁻8 મોલ પર લિટર છે, તો સામે H+ ની સાંદ્રતા પણ 10⁻8 મોલ પર લિટર મળે. તો પણ જો ફક્ત આ 10⁻8 મોલ પર લિટર પ્રમાણે આપણે પીએચ શોધીએ તો -log(10⁻8 પ્રમાણે પીએચ ની વેલ્યુ 8 આવે. પણ તમને ખબર છે કે 8 પીએચ વાળું દ્રાવણ તો બેઝિક દ્રાવણ કહેવાય, અને HCl નું દ્રાવણ તો એસિડિક જ હોવું જોઈએ, એટલે પીએચ કમ્પલસરી 7 કરતાં ઓછો જ આવવો જોઈએ. તો આ પ્રમાણે ગણેલો દાખલો આપણો ખોટો કહેવાય. ખરેખર શું થશે કે તમે HCl નું જ્યારે જલીય દ્રાવણ બનાવો છો, H+ અને Cl- માં આયનીકરણ કરો છો, એનો મતલબ કે એનું જલીય દ્રાવણ છે, પાણીમાં બનાવેલું દ્રાવણ. તો પાણી તો હાજર છે દ્રાવણમાં, અને H2O નું સ્વ આયનીકરણ થાય છે, એવું આપણે KW વાળા સૂત્રમાં શીખી ગયા કે પાણીના 2 અણુમાંથી એક એસિડ તરીકે વર્તે અને એક બેઝ તરીકે વર્તે, અને H3O+ અને OH- નિપજ મળે. અહીંયા જો પાણીને તટસ્થ સ્વીકારી લઈએ તો પણ મળતા H3O+ ની સાંદ્રતા 10⁻7 મોલ પર લિટર છે. તો HCl કરતાં તો પાણીમાં H+ વધારે છે. 10⁻7 મોલ પર લિટર ઇઝ ગ્રેટર ધેન 10⁻8 મોલ પર લિટર. તો તમે આને જો કન્સિડર કરતા હોવ H+ ની સાંદ્રતામાં પીએચ ની ગણતરીમાં, તો આને અવગણી ના શકાય. તો ટોટલ જે દ્રાવણ છે એમાં 2 H+ છે. HCl ના H+ તો ખરા જ 10⁻8 મોલ પર લિટર, પ્લસ H3O+ જે પાણીના આયનીકરણથી મળે છે એ H+ ને પણ આપણે સરવાળામાં ગણતરીમાં લેવા પડે. તો કુલ 1 લિટર દ્રાવણ દીઠ 10⁻7 પ્લસ 10⁻8 એટલે 1.1 × 10⁻7 મોલ H+ 1 લિટર દ્રાવણમાં હાજર છે, અને એ દ્રાવણનો પીએચ આપણે શોધવાનો છે. હવે સૂત્રમાં કિંમત મૂકું છું, pH = -log(10⁻H+) અને H+ ની સાંદ્રતા 1.1 × 10⁻7. તો pH = log(10⁻1.1 ઇન્ટુ છે એટલે પ્લસ કર્યા, અને -log(10⁻10⁻7. હંમેશા આવું ટાઈપનું હોય -log(10⁻10⁻7, તો એનો વેલ્યુ તમારી લોગેરિધમ શોધશો તો 7 આવશે, કારણ કે આ -log(10⁻10 અને આ -7 આગળ આવ્યા. આની વેલ્યુ log(10⁻10 1 થાય, એટલે આ -1 અને આ -7, એટલે જવાબ 7 આવે. એટલે આ ટાઈપનું કશું પણ હોય તો દર વખતે તમે ગણતરી ના કરો,
અને ડાયરેક્ટ અહીંયા 7 લખી દેશો તો ચાલશે. માઇનસ log 1.1. તો જવાબ તમારો 1.1 નો log જોશો એટલે 0 પોઈન્ટ સમથિંગ આવશે અને 7 માંથી માઇનસ કરશો તો 6.98 એ આપણી પીએચ વેલ્યુ મળશે. હવે આપણે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકની ચર્ચા કરવાની છે. કે ડબલ્યુ વિશે તમે શીખી ગયા છો. ડબલ્યુ એ વોટરનો છે, પાણીનો આયનિક ગુણાકાર, એને આપણે કે ડબલ્યુ કહીએ છીએ. કે એ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે. અને કે બી જે છે એ નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક છે. હવે આપણે કે અને કેબી વિશે ચર્ચા કરીએ છીએ. જે પ્રબળ એસિડ છે, દાખલા તરીકે HCl, એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. એ ફક્ત પુરોગામી પ્રક્રિયા છે, કારણ કે પ્રક્રિયા 100% પૂરી થાય છે, ફક્ત પુરોગામી પ્રક્રિયા છે. એટલે અહીંયા સંતુલન સ્થપાતું જ નથી. અને જ્યાં સંતુલન ના સ્થપાય એનો સંતુલન અચળાંક કે આયનીકરણ અચળાંક ના શોધી શકાય. એટલે આપણે પ્રબળ એસિડની બાબતમાં સંતુલન અચળાંક કે આયનીકરણ અચળાંક શોધવાની જરૂર રહેતી નથી. પણ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક શોધવો જરૂરી છે. એનો શું ઉપયોગ થાય એ આપણે પાછળ ચર્ચા કરીશું. ધારો કે કોઈ પણ નિર્બળ એસિડ, એસિડિક એસિડ છે તો એ નિર્બળ એસિડ કહેવાય, કારણ કે એનું સંપૂર્ણ આયનીકરણ નથી થતું અને પ્રક્રિયા પ્રતિવર્તી છે. અથવા તો HCOOH ફોર્મિક એસિડ છે કે જેમાં HCOO માઇનસમાં ફોર્મેટ આયનમાં આયનીકરણ થાય છે અને H3O પ્લસ આયન મળે છે. તો જે પણ નિર્બળ એસિડ છે એને હું H પ્લસ અને A માઇનસ, H પ્લસ અને A માઇનસ એવી રીતે કોમન લખી શકું. તો નિર્બળ એસિડને આપણે H પ્લસ X માઇનસ અથવા તો H પ્લસ A માઇનસ, HA અથવા તો HX વડે આપણે નિર્બળ એસિડને બતાવીએ છીએ. હવે ધારો કે આપણે આયનીકરણ અચળાંક શોધવા માટે પહેલા એના સંતુલન અચળાંકની ગણતરી કરીએ. તો તમને ખબર છે આપણે સંતુલન અચળાંક માટે અહીંયા શરૂઆતના મોલ લખીએ છીએ પહેલા. તો ધારો કે C મોલ પર લિટર સાંદ્રતા લઈ અને પ્રક્રિયાની શરૂઆત કરી છે. હવે આપણે અહીંયા પાણીને કન્સિડર નથી કરતા, કારણ કે પાણીનો અણુ એવો છે કે બહુ ઓછું પ્રમાણ એનું વપરાય છે, લગભગ એની સાંદ્રતા અચળ રહેવાની. એટલે આપણે H2O ની સાંદ્રતાને ગણતરીમાં લેતા નથી. અને H3O પ્લસ અને X માઇનસની સાંદ્રતા શરૂઆતમાં નીલ છે. તો C મોલ પર લિટર સાંદ્રતા લઈ અને પ્રક્રિયા નિર્બળ એસિડના આયનીકરણની શરૂઆત થઈ છે. હવે ધારો કે એનો આયનીકરણ અંશ આલ્ફા છે. આલ્ફા એનો આયનીકરણ અંશ છે. આયનીકરણ અંશ કોને કહેવાય? પ્રતિ 1 મોલ એસિડે આયનીકરણ પામતા અણુઓની સંખ્યા, એને એનો આયનીકરણ અંશ કહેવાય. 1 મોલ જેવી રીતે 100 મોલે જે આયનીકરણ પામે એને હું ટકામાં સમજાવું. હું એવું કહું કે 20% આયનીકરણ થયું છે તો તમને તરત એવી ખબર પડે કે જો મેં 100 મોલ લીધા હોય HX ના તો સામે મને H3O ના 20 મોલ મળે છે. 100 મોલ લીધા હોય અને 20 મોલ મળે તો 20% આયનીકરણ થયું એવું કહેવાય. આયનીકરણના ટકા 20%. આયનીકરણ અંશનો મતલબ શું કે 1 મોલ લીધો છે અને આલ્ફા વપરાય છે તો આયનીકરણ પામતા અણુઓનો અંશ મળે. પ્રતિ 1 મોલ દીઠ કેટલા અણુઓનું આયનીકરણ થાય છે એને આયનીકરણ અંશ કહીએ છીએ. સંજ્ઞાત્મક રીતે આયનીકરણ અંશને આપણે આલ્ફા વડે બતાવીએ છીએ. ધારો કે આનો આયનીકરણ અંશ આલ્ફા છે તો શું થશે? 1 મોલ દીઠ આલ્ફા અણુનું આયનીકરણ થયું. તો 1 મોલ દીઠ આલ્ફા અણુ વપરાય, આયનીકરણ થયું એટલે વપરાય. પણ આપણી પાસે તો કેટલા છે? C. તો એકે આલ્ફા વપરાય તો C એ કેટલા વપરાય? તો C ઇન્ટુ આલ્ફા જેટલા HX ના અણુ વપરાશે.
આયનીકરણ અંશ આલ્ફા છે, 1 મોલ દીઠ HX ના 1 મોલ દીઠ આલ્ફા અણુનું વિયોજન થયું. આપણે શરૂઆતની સાંદ્રતા C મોલ પ્રતિ લિટર લીધી છે, તો હું ત્રિરાશિ મૂકું છું. 1 મોલે આલ્ફાનું વિયોજન થયું, તો C મોલે કેટલા? તો C આલ્ફા HX નું વિયોજન અથવા તો આયનીકરણ થયું, એટલા વપરાયા. હું બીજો જે અહીંયા કોલમ બનાવું છું, વપરાયેલા મોલ. તો જ્યારે આયનીકરણ અંશ આલ્ફા હોય તો આના C ઇન્ટુ આલ્ફા વપરાય. તો સ્વાભાવિક આનો 1 મોલ વપરાય છે તત્વયોગ નીતિ પ્રમાણે, તો આનો 1 મોલ બને છે અને આનો પણ 1 મોલ બને છે. આપણે દાખલા ગણ્યા સાંદ્રતા શોધવાના, એ જ પ્રમાણે ગણતરી કરું છું. તો આના જો C આલ્ફા વપરાય તો આના પણ C આલ્ફા મોલ બને અને આના C આલ્ફા મોલ બને. પછી આપણે જે દાખલો ગણતા હતા એમાં લખતા હતા બાકી રહેલા મોલ, સંતુલને બાકી રહેલા મોલ. જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે આટલા વપરાઈ ગયા, આટલા બન્યા, તો બાકી કેટલા રહ્યા? તો C લીધા હતા, C મોલ પર લિટર સાંદ્રતા લીધી હતી, એમાંથી C આલ્ફા વપરાઈ ગયા, C માઇનસ C આલ્ફા બાકી રહ્યા. અહીંયા કશું જ નતું લીધું અને C આલ્ફા બન્યા, તો C આલ્ફા બાકી રહ્યા. કશું જ નતું લીધું અને C આલ્ફા બન્યા, તો C આલ્ફા બાકી રહ્યા. આ જે સાંદ્રતા છે એ મોલ પ્રતિ લિટરમાં જ લીધી છે, 1 લિટરનું જ પાત્ર છે. એટલે આ જે સાંદ્રતા મળી મને C માઇનસ C આલ્ફા એટલે C ઇન્ટુ 1 માઇનસ આલ્ફા, C આલ્ફા અને C આલ્ફા આ સંતુલન સમયે સાંદ્રતા છે મોલ પ્રતિ લિટરમાં. તો આપણને સંતુલન સાંદ્રતા HX ની મળી C ઇન્ટુ 1 માઇનસ આલ્ફા, H પ્લસ ની મળી C આલ્ફા અને X માઇનસ ની પણ મળી C આલ્ફા. હવે સંતુલન અચળાંક એસિડનો સંતુલન નિર્બળ એસિડના સંતુલન અચળાંકને આપણે Ka સંજ્ઞા વડે બતાવીએ છીએ. તો Ka બરાબર H પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ X માઇનસ ની સાંદ્રતા અને છેદમાં HX ની મોલ પર લિટરમાં સાંદ્રતા. નિયમ પ્રમાણે સૂત્ર લખું છું. H પ્લસ ની સાંદ્રતા C આલ્ફા છે, X માઇનસ ની સાંદ્રતા પણ C આલ્ફા છે અને HX ની મોલ પર લિટરમાં સાંદ્રતા આપણે ગણતરી કરી એ પ્રમાણે C ઇન્ટુ 1 માઇનસ આલ્ફા છે. તો C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર અપોન C ઇન્ટુ 1 માઇનસ આલ્ફા, C અહીંયાથી ઉડી જશે, તો આલ્ફા સ્ક્વેર C અપોન 1 માઇનસ આલ્ફા એ કોઈ પણ નિર્બળ એસિડ માટે સંતુલન અચળાંક કે આયનીકરણ અચળાંક Ka નું સૂત્ર છે, કે જ્યાં આલ્ફા એ આયનીકરણ અંશ છે, પ્રતિ 1 મોલ દીઠ કેટલા મોલનું આયનીકરણ થાય છે. C એ શરૂઆતની પ્રારંભિક સાંદ્રતા મોલ પર લિટરમાં છે અને Ka એનો આયનીકરણ અચળાંક છે. તો જો Ka નું મૂલ્ય જાણતા હોઈએ તો આપણને પ્રારંભિક સાંદ્રતા C પણ ખબર પડે, આયનીકરણ અંશ આલ્ફા પણ આપણે ગણતરી કરીને દાખલામાં શોધી શકીએ, H3O પ્લસ ની સાંદ્રતા પણ શોધી શકીએ અને આના આધારે pH નું મૂલ્ય પણ મેળવી શકાય. એવી જ રીતે Ka ની જેમ જ Kb નું પણ આપણે સૂત્ર તારવી અને એના દાખલા પરથી પણ એની પ્રારંભિક સાંદ્રતા બેઝનો આયનીકરણ અંશ અને બેઝની pH કે pOH નું મૂલ્ય મેળવી શકાય. કોયડો 7.18 માં તમને નિર્બળ એસિડ HF માટે આયનીકરણ અચળાંક Ka નું મૂલ્ય આપી દીધું છે 3.2 into 10⁻⁴ મોલ પર લિટરમાં. એની શરૂઆતની સાંદ્રતા C આપણે જેને સંજ્ઞામાં C કહીએ છીએ એ પણ આપી દીધી છે 0.02 મોલર. અને તમને આયનીકરણ અંશ આલ્ફા અને જેટલા પણ ઘટકો સ્પીસીઝ પ્રક્રિયામાં ભાગ લેતા હોય એ બધાની સાંદ્રતા શોધવાની કીધી છે. તો આલ્ફા શોધવા માટે આપણી પાસે સૂત્ર છે Ka બરાબર આલ્ફા સ્ક્વેર C અપોન 1 માઇનસ આલ્ફા. તમારે ડાયરેક્ટ સૂત્ર લખવાનું છે, એને બુકમાં જે સમજાવ્યું છે એ પ્રમાણે સમજાવવાનું નથી. K ની કિંમત મૂકી દો 3.2 into 10⁻⁴. આલ્ફા શોધવાનો છે, C આપી દીધા છે 0.02, એટલે આપણને એક દ્વિઘાત સમીકરણ મળશે અહીંયા. અને દ્વિઘાત સમીકરણને છોડશો તો આલ્ફાની બે કિંમત મળશે, એક +0.12 અને એક -0.12. હવે આલ્ફા એ આયની 1 મોલ દીઠ આયનીકરણ પામતા મોલ કે અણુનો અંશ છે, એટલે માઇનસમાં તો હોય ના, એટલે આ વેલ્યુ આપણે અવગણી નાખવાની. તો આલ્ફા આપણને મળ્યો 0.12, એક જવાબ મળી ગયો. હવે તમને બીજું પૂછ્યું છે એમાં રહેલા પ્રત્યેક ઘટકોની સાંદ્રતા સંતુલન સમયે કેટલી હશે. તો આપણે જ્યારે સૂત્ર સાબિત કર્યું હતું
કે બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. તો HX કે જે એસિડ છે એનું આયનીકરણ કર્યું હતું H પ્લસ અને X માઇનસમાં. શરૂઆતી સાંદ્રતા C મોલ પર લિટર લીધી હતી. સંતુલન સમયે વપરાયેલા મોલ C આલ્ફા, આના C આલ્ફા બન્યા, આના C આલ્ફા બન્યા, આના C માઇનસ C આલ્ફા બાકી રહ્યા, આના C આલ્ફા અને આના C આલ્ફા બાકી રહ્યા. એટલે સંતુલન H પ્લસ ની સાંદ્રતા કેટલી હોય? C આલ્ફા જેટલી. X માઇનસ ની સાંદ્રતા પણ કેટલી હોય? C આલ્ફા જેટલી. તો H પ્લસ અને X માઇનસ બંનેની સાંદ્રતા C આલ્ફા જેટલી હશે. આ પણ તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી. આ પણ તમારે નહીં લખવાનું. તમે ડાયરેક્ટ આવું લખી દો કે સંતુલન H પ્લસ અને X માઇનસ ની સાંદ્રતા સરખી જ છે અને કેટલી? C આલ્ફા જેટલી. તો ચાલશે. C ની વેલ્યુ તમને ખબર છે, શરૂઆતની સાંદ્રતા 0.02, આલ્ફા આપણે શોધી નાખ્યો 0.12. તો H પ્લસ અને X માઇનસ ની સાંદ્રતા મળશે આપણને 2.4 × 10⁻³ મોલર. અને એવી રીતે HX ની સાંદ્રતા કેટલી છે? તો C × 1 માઇનસ આલ્ફા જેટલી. C તમને ખબર છે 0.02 × 1 માઇનસ આલ્ફા આપણો 0.12 છે. અને ગણતરી કરશો તો HX ની એટલે કે અહીંયા આપણી પાસે HX તરીકે હાઇડ્રોફ્લોરિક એસિડ છે. HF ની મોલ પર લિટરમાં સાંદ્રતા આપણને મળશે 17.6 × 10⁻³ મોલ પર લિટર. તો આપણને HF ની, H પ્લસ ની, X માઇનસ ની કે F માઇનસ ની બધા જ ઘટકોની સંતુલન અને મોલ પર લિટરમાં સાંદ્રતા પણ મળી ગઈ. ત્રીજું તમને એનો pH શોધવાનો પૂછ્યો છે. તો pH નું સૂત્ર છે આપણી પાસે -log(10) પ્લસ ની સાંદ્રતા. તો H3O પ્લસ ની સાંદ્રતા એટલે કે H પ્લસ ની સાંદ્રતા આપણે શોધી છે, એ મૂકી દો 2.4 × 10⁻³ તો ઇઝ ઇક્વલ ટુ -log(10) પ્લસ ના ઇન્ટુ ના પ્લસ કર્યા અને મેં તમને હમણાં જ કીધું કે -log(10) આ ટાઈપનું આવે એટલે એનો pH આપણો 3 જ આવશે. એટલે એનો pH 3 આવશે. તો આ -log(10) 3 લખું છું. -log(10) 2.4. તો 3 - 2.4 નો log ટેબલમાં 24 નો 00 માં log જોશો એટલે 0 point સમથિંગ તમને log મળશે. અને અહીંયા તમે એટ લાસ્ટ pH ની વેલ્યુ શોધશો તો 2.62 જવાબ મળશે. તો આવી રીતે તમે pH શોધી શકો છો. કોયડો 7.19 માં એક બેઝિક એસિડની 0.1 મોલર સાંદ્રતા આપી છે, એટલે C તમને 0.1 મોલર આપી દીધો છે. એની pH વેલ્યુ તમને 4.50 આપી છે અને સંતુલને દરેકની સાંદ્રતા અને Ka અને pK નું મૂલ્ય શોધવાનું છે. તો હવે પહેલા pH પરથી આપણે H પ્લસ ની સાંદ્રતા શોધી નાખીએ. તો pH નું સૂત્ર pH આપણને 4.50 કીધો છે. pH is equal to -log(10) H3O પ્લસ એ 4.50 છે. આ માઇનસ આ બાજુ લઈ જાઉં છું. H3O પ્લસ ને મારે સૂત્ર કરતા કરવા હોય અને log આ બાજુ લઈ જાઉં તો એન્ટી-log ઓફ -4.50 આવશે. પણ તમે આગલા સ્ટેન્ડર્ડમાં શીખી ગયા છો એ પ્રમાણે કોઈ દિવસ ઋણ કિંમતનો એન્ટી-log ના શોધાય. એટલે હું -4.50 ઇઝ ઇક્વલ ટુ +5 -0.50 સોરી -4.50 એટલે -5 +0.50 આને આમાં કન્વર્ટ કરી દઉં છું. તો હું એન્ટી-log કોનો શોધું છું? -5 +0.50 નો. એટલે આ જે પ્લસ છે એને બદલે ઇન્ટુ આવે એટલે એન્ટી-log ઓફ -5 ઇન્ટુ એન્ટી-log ઓફ 0.50. હંમેશા -5 નો એન્ટી-log 10⁻⁵ કહેવાય. -5 નો એન્ટી-log કેટલો? 10⁻⁵. અને 0.50 નો એન્ટી-log તમે જોશો લોગેરિધમના ટેબલમાં એન્ટી-log વાળા સેક્શનમાં 0.50 નો એન્ટી-log જોશો તો 3160 આવશે. અને એક સ્થળ છોડીને દશાંશ સ્થળ મૂકવાનું એટલે 3.16 × 10⁻⁵ એ H3O પ્લસ ની સાંદ્રતા મળશે. હવે આપણે કોઈ પણ એક બેઝિક એસિડ હોય HX અને એનું આયનીકરણ કરીએ તો H પ્લસ અને X માઇનસ મળે.
તો જેટલી આપણને H+ ની સાંદ્રતા મળે એક બેઝિક એસિડમાં એટલી જ સાંદ્રતા આપણને X- ની મળે. તો X- ની સાંદ્રતા પણ આપણને H+ ની સાંદ્રતા સાથે સાથે જ મળી ગઈ 3.16 × 10⁻⁵ મોલ પર લિટર. હવે આપણે એનો Ka શોધીએ છીએ. Ka અને pK પણ શોધવાનું છે. તો આ સૂત્ર માટે Ka ને સૂત્ર કરતા કરું તો H+ ની સાંદ્રતા * X- ની સાંદ્રતા અને છેદમાં Hx ની મોલ પર લિટરમાં સાંદ્રતા. H+ ની સાંદ્રતા મૂકી 3.16 × 10⁻⁵. X- ની સાંદ્રતા પણ એટલી જ છે 3.16 × 10⁻⁵ એટલે હોલ સ્ક્વેર છેદમાં Hx ની સાંદ્રતા કેટલી આવે સંતુલન સમયે C × 1 - આલ્ફા જેટલી. C એ આપણો 0.1 છે અને 1 - આલ્ફાની કિંમત મૂકી. પણ આ એકની સરખામણીમાં આલ્ફાની વેલ્યુ બહુ જ ઓછી છે એટલે આને આપણે અવગણી નાખીએ તો આ તો ખાલી એકનો એક જ રહે અને 0.1 ને 1 વડે ગુણીએ એટલે 0.1 જ કહેવાય. તો આપણને વેલ્યુ મળી 3.16 × 10⁻⁵ નો સ્ક્વેર અને છેદમાં 0.1 કારણ કે આ વેલ્યુને આપણે ઇક્વિવેલન્ટ ટુ 1 લઈ લીધી અને તો આપણને K નું મૂલ્ય મળશે 1 × 10⁻8 મોલ પર 1 × 10⁻8. આગળ તમને દાખલામાં એના pK નું મૂલ્ય પણ શોધવાનું છે. તો જેવી રીતે pH નું સૂત્ર આપણે લખીએ છીએ -log10 ની સાંદ્રતા એવી રીતે આપણે pKa નું મૂલ્ય લખી શકીએ -log10 Ka ની સાંદ્રતા. આ pK નું સૂત્ર છે. તો K તમે શોધી નાખ્યો 1 × 10⁻8 એનો -log10 કરી દો તો તમને જવાબ 8 મળશે. એ તમારા pK નું મૂલ્ય છે. તો આવી રીતે આપણે દાખલાની ગણતરી કરી અને pH, Ka, pK અથવા તો સ્પીસીસમાં રહેલા જે તે ઘટકોની સાંદ્રતા શોધી શકીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોયડો 7.20 થી આગળ વધી અને નિર્બળ બેઝના આયનીકરણ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.